દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાહુલ રેવન્યુ કોર્ટના આદેશ ઉપર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી હતી, જેના બાદ તેની સામે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ મામલે દલીલો બાદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો કે રાહત ન આપતા સુનાવણી બુધવાર સુધી ટળવા પામી હતી. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી આગામી 26 જૂન સુધી ટાળી દેવામાં આવી છે, જેથી હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલે સુનાવણી કરશે, એટલે કે હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવાશે. તો હાલ સ્થિતિ યથાવત રહેશે. જો કે બુધવારની સુનાવણી પહેલા દિલ્હી હાઈકોર્ટના આદેશ પણ આવી જાય તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.